રાજકોટમાં જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નોને બદલે રાજકીય આક્ષેપોનો જોરદાર ગરમાવો જોવા મળ્યો હતો. સભાના પ્રારંભે જ વિપક્ષી નેતા મનસુખ સાકરિયાએ ભાજપના સભ્યોની પ્રશ્નોત્તરી સામે વિરોધ નોંધાવતા શાસક પક્ષે વળતો પ્રહાર કર્યો હતો. ભાજપના સભ્યોએ વિપક્ષી નેતા પર સિંચાઈ વિભાગના અધિકારી પાસે લાંચ માંગ્યાનો ગંભીર આક્ષેપ કરતા સભામાં હોબાળો મચી ગયો હતો. ટર્મ પૂરી થતા પહેલાની આ અંતિમ સભામાં વિકાસના કામોને બદલે શાસક અને વિપક્ષ આમને સામને આવી જતા આક્ષેપ પ્રત્યાક્ષેપો સાથે ભારે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા હતી. એમાં આખા જિલ્લાના જનતાના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, બાંધકામને લગતા મારા 19 પ્રશ્નો હતા. આજે મને એક પણ પ્રશ્નની ચર્ચા કરવા દેવામાં આવી નથી. આ ભાજપની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરોધ પક્ષને અને જનતાના અવાજ દબાવી અને કુચડવાનું કામ કરે છે. આમાં તમે જોઈ રહ્યા છો કે આમાં મારા ઘરનો એક પણ પ્રશ્ન નથી, જનતાનો પ્રશ્ન છે. બીજી વાત, આપણે જે આ જિલ્લા પંચાયત ફેરવી એનો જે આપણે તપાસનો રિપોર્ટ માંગ્યો હતો એ હું વારંવાર મળું છું, બધા અધિકારીને મળું છું, ડીડીઓ સાહેબને મળું છું, પ્રમુખને મળું છું, બાંધકામમાં મળું છું. એ રિપોર્ટની નકલ જાહેર કરવામાં આવતી નથી. તો ભાઈ તમે આમાં કેવું કામ કર્યું છે? શા માટે તમે આ રિપોર્ટ છુપાવો છો? બીજી વાત, એ રિપોર્ટની અંદર મને એવું અંદરથી જાણવા મળ્યું છે કે કામ બીજું કર્યું છે. વાર્ષિક ભાવ મંગાયા હોય, વાર્ષિક ભાવમાં એ વસ્તુ આવતી ન હોવાના કારણે એ છુપાવવામાં આવે છે. એ સિવાય હજી એ આગ બુજાણી નથી. ત્યાં બીજું એક કામ, આ બિલ્ડિંગની અંદર સાફ સફાઈનું ગયા વર્ષે 15 થી 16 લાખ રૂપિયાનું જે કામનું ટેન્ડર હતું એ આ વર્ષે રિન્યુ કરી અને 40 લાખ રૂપિયામાં છે આપવામાં આવ્યું છે. તો ભાઈ આ તો જનતાના પૈસા છે. તમે આવી રીતે શા માટે કરો છો? એના માટે હું વારંવાર અવાજ ઉઠાવું છું. તો મને કંઈક ને કંઈક રીતે કોઈક ને કોઈક કારણોસર દબાવવામાં આવે છે, મારી ઉપર આક્ષેપ કરવામાં આવે. ભારતીય જનતા પાર્ટીની એક પોલિસી છે, આખા ગુજરાતમાં એક પોલિસી છે કે એની સામે તમે અવાજ ઉઠાવો અને કોઈક ને કોઈ રીતે તમને ફસાવવામાં આવે. હું જોઉં છું, હું જ્યારથી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષનો નેતા બન્યો ત્યારે કંઈક ને કંઈક મેટર હોય એટલે મને સીધો ફોન કરે કે ભાઈ તમને આમ કરી દઈશું, તમને આમ કરી દઈશું. એટલે મારે બોલવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે છે. હું ભગવાનની સાક્ષી અને તમારા બધાની સાક્ષીને કહું છું કે મેં ક્યાંય પણ આવું કાળું કામ કર્યું નથી. હું કોઈ દિવસ જાહેર જીવનમાં આવું કામ કરીશ નહીં. એ મને દબાવવા માટેના લગભગ છેલ્લા 1 મહિનાથી કોશિશ કરે છે, પણ એમની પાસે કાંઈ હોય તો રજૂ કરો. મેં તમને ગઈકાલે પણ કીધું હતું, આ એક વાહિયાત વાત છે, એક મને દબાવવાની વાત છે અને હું અહીં સભામાં હાજર ન રહું એના માટેની મને ગઈકાલે પણ ટેલિફોનિક વાત કરી હતી કે તમે સભામાં હાજર ન રહ્યો. તો આ મને એક દબાવવા માટેની એક વાત છે.